આ તરફ રાજકોટના જસદણ તાલુકાના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। ગામમાં માતાજીના માંડવાના પ્રસંગમાં લોકોએ પ્રસાદી રૂપે ભોજન આરોગ્ય બાદ એક સાથે 400થી વધુ લોકોની તબિયત લથડી છે। મોડી રાત્રે તબિયત લથડતા ગામમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો। દર્દીઓને તાત્કાલિક સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા છે। એક સાથે આટલા દર્દીઓ દાખલ થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું। ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડવો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો। અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા। માંડવો હતો માતાજીનો, એમાં શાક સાપડીનું એ રીતનું પ્રસાદનું હતું, એમાં જરાક બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવું થઈ ગયેલું। કેટલાક જણા હતા? 250થી 300 જેવા બાળકોને આવી અસર દેખાણી છે। હાલ બધાની તબિયત કેવી છે? હાલ જસદણ આરોગ્ય કેન્દ્ર તંત્ર દ્વારા રાત્રે 11 વાગે સારવાર આપવામાં આવેલી હતી તાબડતોડ, અને તંત્ર ખડા પગે રહેલું હતું। ગામમાં ટીમ મુકાઈ ગયેલી હતી અને અત્યારે બધા બાળકોને સારું છે, પૂરતી પ્રાથમિક સારવાર મળી ગયેલ છે।